એલપીજી ગેસે અનેક લોકોને ધુમાડાથી મુક્તિ આપી રસોડાનું કામ ઘણું સરળ બનાવી દીધું છે। બદલાતા સમયમાં આજના સમયમાં લગભગ દરેક ગૃહિણીઓ એલપીજીનો ઉપયોગ કરતી થઈ ગઈ છે। ઘણી વખત એવું બને છે કે ગેસની જરૂર હોય ત્યારે જ અચાનક ખબર પડે કે ગેસ સિલિન્ડર તો પૂરો થઈ ગયો છે। આ સ્થિતિમાં ભારે મુશ્કેલી સર્જાય છે। નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું શ્રદ્ધા। આમ તો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તે જાણવું એટલું જ મુશ્કેલ, કારણ કે સિલિન્ડર નક્કર લોખંડનો બનેલો હોય છે, જેથી તેમાં કેટલો ગેસ બાકી છે તે કેવી રીતે જાણવું। પરંતુ આ જાણવા અમે તમને એક એવી ટ્રીક જણાવીશું જેની મદદથી તમે ચપટી વગાડતા એ જાણી શકશો કે સિલિન્ડરમાં કેટલો ગેસ છે। આવો જાણીએ આ સરળ અને ખૂબ જ ઉપયોગી ટ્રીક। કેટલા લોકો સિલિન્ડરને તેના વજન પ્રમાણે ઉપાડીને સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તેનો અંદાજો લગાવે છે, જ્યારે કેટલાક એવા લોકો પણ છે જે ગેસની આગનો રંગ વાદળી તથા પીળો થઈ જાય છે ત્યારે માની લે છે કે સિલિન્ડરમાંનો ગેસ સમાપ્ત થવાને આરે છે, પરંતુ આ બધું માત્ર એક તુક્કો છે। આ રીતે સાચી હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે। સ્ટોવના બર્નરમાં કોઈ સમસ્યાના કારણે જ્યોતનો રંગ પણ બદલાઈ શકે છે। આજે અમે તમને જે રીતે બતાવવા જઈ રહ્યા છીએ તે માત્ર સરળ નહીં પણ સચોટ પરિણામ આપશે। સાંભળવામાં થોડું અજીબ લાગશે, પરંતુ માત્ર એક ભીના કપડાની મદદથી તમે જાણી શકો છો કે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે। આ માટે સૌથી પહેલા એક કપડાને પાણીમાં ભીનું કરો। હવે ગેસ સિલિન્ડર સાથે ભીનું કપડું લપટી લો। લગભગ 1 મિનિટ બાદ આ કપડાને દૂર કરો। હવે સિલિન્ડર પર થયેલા ફેરફારને ધ્યાનથી જુઓ। થોડી વારમાં તમે જોશો કે સિલિન્ડરનો કેટલો ભાગ સુકાઈ ગયો હશે, જ્યારે અમુક ભાગ હજુ પણ ભીનો હશે। આવું એટલા માટે થાય છે કારણ કે સિલિન્ડરનો ખાલી ભાગ ગરમ થઈ જાય છે અને પાણી ઝડપથી શોષાઈ જાય છે, જ્યારે સિલિન્ડરના જે ભાગમાં ગેસ ભરેલો હોય છે તે ભાગમાં પ્રમાણમાં ઠંડો રહે છે, માટે તે જગ્યાનું પાણી શોષવામાં થોડો સમય લાગે છે। આમ ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે ચપટી વગાડતાની સાથે જ જાણી શકાય છે। આવા જ વધુ એવા સાથે મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।